3 માર્ચ 2025 મોડી રાત્રે ગોંડલના એક જાટ સમાજના પરિવારનો એક દીકરો અચાનક ઘરેથી ગાયબ થાય છે। જો કે તેના પિતા રતનલાલ જાટના આક્ષેપો એ ગોંડલના પૂર્વ ધારાસભ્ય ઉપર હતા અને તપાસના 8 દિવસ બાદ અકસ્માતે મોત થયું હોવાનો ખુલાસો થયો। જો કે આ મામલે રાજસ્થાનની અંદર સીબીઆઈ તપાસની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે। તેવામાં મૃતક રાજકુમાર જાટનો પરિવાર ફરી એક વખત રાજકોટ પહોંચ્યો છે અને કહી રહ્યો છે કે અમે પુરાવા એકત્રિત કરી રહ્યા છીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગોંડલના રાજકુમાર જાટનું અકસ્માતે મોત થયું હોવાનો પોલીસનો ખુલાસો થયો। પોલીસ તપાસની અંદર 2 વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી કે જેમાં એક ખાનગી બસ સંચાલકનો ડ્રાઈવર અને તેનો ક્લીનર હતો। જો કે પરિવારે મૃતદેહ સ્વીકારી અને રાજસ્થાનના ભીલવાડ ખાતે તેમના વતન ગયો અને ત્યાં તેના અગ્નિ સંસ્કાર કર્યા। પરંતુ રાજસ્થાનના ભીલવાડની અંદર જાટ સમુદાય એકત્રિત થયો અને 2 વખત ભીલવાડ ખાતે કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ થયું અને એકમાત્ર એ કારણ કે આ કેસની અંદર સીબીઆઈ તપાસ કરવામાં આવે, કેમ કે આ કેસની અંદર રાજસ્થાનના એ જાટ સમુદાયનો એવો આક્ષેપ છે કે પોલીસની મિલીભગત છે। બીજી તરફ આ કેસની અંદર અત્યાર સુધીની અંદર અનેક એવા વિડીયો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થયા, અનેક એવી ઓડિયો ક્લિપ પણ સામે આવી। જો કે હવે રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ, તેની સાથે સાથે એડવોકેટ જયંત મુર્ડ સહિતના એ રાજસ્થાનના જાટ સમાજના એ આગેવાનો એ અચાનક રાજકોટ ખાતે પહોંચે છે અને રાજકોટના એક કાલાવાડ પોલીસ મથકે પહોંચી રાજકુમાર જાટના મામલે તમામ જે અરજીઓ દાખલ થઈ હતી, તમામ જે પુરાવા ઓન રેકોર્ડ લખાણ લખવામાં આવ્યા છે તેની માહિતીઓ એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી છે। કુવાડવા પોલીસે 3 માર્ચની વહેલી સવારે એક અજાણ્યા શખ્સની અકસ્માતે મોત થયા હોવાની જે અરજી નોંધી હતી તેની કોપી લઈ અને સાથે જ મહત્વના દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવાની કામગીરી રતનલાલ જાટ અને તેનો પરિવારની સાથે જાટ સમુદાય કરી રહ્યું છે। હવે કયા કારણોસર ત્યાં પહોંચી અને આ એક પુરાવા એકત્રિત કરી રહ્યા છે એ ખુદ રતનલાલ જાટ પાસેથી જ સાંભળો। मेरा नाम रतनलाल जाट है और आज आप यहाँ पे किस लिए आए हैं, क्या क्या करने के लिए आए हैं? मैं यहाँ आया हूँ, मतलब यहाँ पे मेरे बच्चे की डेड बॉडी मुझे 10 तारीख को दी गई थी और मतलब मुझे तो कुछ पता ही नहीं पुलिस वालों ने। मेरी बच्ची को और मेरे जो जमाई जी है कौर साहब उनको हैंड ओवर की थी। फिर बाद में 10 तारीख को मैं भी आया था और 11 बजे मतलब 11-12 बजे उन्होंने बॉडी हैंड ओवर की थी। फिर मैं राजस्थान ले गया उसका क्रियाक्रम करने के लिए अपने हिंदू धर्म के अनुसार फिर ले गया था। तो अभी यहाँ पे कौन कौन से डॉक्यूमेंट के लिए आप आए हैं? यहाँ पे मतलब एक तो पोस्टमार्टम रिपोर्ट है, पोस्टमार्टम की रिपोर्ट है, चलेगा चलेगा हाँ। और एक वो मतलब पंचनामा रिपोर्ट है और फोरेंसिक की रिपोर्ट है, वो भी यहीं से वो करा करके फिर हॉस्पिटल ले जानी पड़ती है। तो यहाँ से वो रिसीव करेंगे तभी वो वहाँ से देंगे। तो ये जो रिपोर्टें हैं यहाँ पीएनएस से जो पंचनामा हुआ है मेरे बच्चे का, किस तरह से हुआ है, कौन लोग थे उस समय, क्या वो कपड़े पहने हुए था और फिर वो कपड़े कहाँ गए, क्या हॉस्पिटल से तो बॉडी दी तो मेरे को कोई कपड़े वपड़े दिए नहीं थे और यहाँ किस हाल में वो बच्चा मिला, तो ये यहाँ से डिटेल पता यहीं से चलेगा वो चीज़ें। खासतौर पे आप आगे कौन कौन सी कोर्ट में जाएंगे? देखिए मैं कोर्ट में तो यहाँ से हाई कोर्ट और सुप्रीम कोर्ट तक जाऊँगा और मेरी डिमांड ये रहेगी कि इसकी सीबीआई से जांच हो, तभी इसका पूरा पता चलेगा। एक तरफ गोंडलની અંદર રતનલાલ જાટ કે જે મૃતક રાજકુમાર જાટના પિતા છે તેમની સતત માંગણી છે કે આ ઘટનાની અંદર આ કેસની અંદર સીબીઆઈ તપાસ સોંપવામાં આવે। જ્યારે આ કેસની અંદર સીબીઆઈ તપાસની માંગ ઉઠી રહી છે તેવામાં રાજસ્થાનના વિધાનસભાની અંદર અત્યાર સુધી 7 જેટલા ધારાસભ્યોએ માંગ ઉઠાવી છે, લોકસભાની અંદર પણ માંગ ઉઠી છે। બીજી તરફ રાજસ્થાનના પૂર્વ મંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીને પણ આ કેસની અંદર યોગ્ય તપાસ માટેની માંગ કરી છે। તેવામાં હવે એડવોકેટ જયંત મુર્ડ સહિત એ જાટ સમાજના આગેવાનો અને રતનલાલ જાટ એ રાજકોટ ખાતે પહોંચી અને આ કેસની અંદર પુરાવા એકત્રિત કરી રહ્યા છે। શું આ પુરાવા એકત્રિત કરી આ કેસ એ રાજસ્થાન હાઈકોર્ટ કે પછી સુપ્રીમ કોર્ટની જવા માટેની તૈયારીઓ છે કે પછી આ કેસની અંદર તમામ દસ્તાવેજી પુરાવા એકત્રિત કરી
સીબીઆઈને અરજી કરવામાં આવશે? તમારું શું માનવું છે? આ પુરાવા એકત્રિત કરવાનું કારણ શું છે? જો આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.